વરસાદને લઈને હવામાન વિભાગનું વેધર બુલેટિન સામે આવ્યું છે। બપોરે 2 થી સાંજે 5 વાગ્યા સુધીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે જે જાણકારી આપી છે વેધર બુલેટિનની જો વાત કરવામાં આવે, બપોરે 2 થી સાંજે 5 વાગ્યા સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે। આગામી 3 દિવસ પણ જ્યારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે આજની વાત કરવામાં આવે તો બપોરે 2 વાગ્યાથી 5 વાગ્યા સુધીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। વરસાદને લઈને હવામાન વિભાગના વેધર બુલેટિન પ્રમાણે જો વાત કરવામાં આવે, 3 કલાક છૂટો છવાયો ભારે તથા મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। 62 થી 87 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। દિવ્યા ચૌહાણ અમારી સાથે લાઈવ જોડાયેલા છે। દિવ્યા, વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા। જે પ્રકારે વરસાદની 3 કલાક માટે આગાહી છે તે કરવામાં આવી છે। 3 દિવસ સુધી તો રાજ્યમાં વરસાદ રહેવાનો છે। કમોસમી માવઠાની અસર સાથે ઉકળાટ પણ રહેવાનો છે। સાથે જ 3 કલાક છે જે ગુજરાતમાં કેટલાક ભાગોમાં, દક્ષિણ ગુજરાતના ભાગો જેમાં સુરત, વલસાડ, નવસારી સહિતના તમામ જે વિસ્તારો આવેલા છે ત્યાં 3 કલાક એટલે 2 થી 5 વાગ્યા સુધીમાં આ વરસાદ છે જે ધોધમાર વરસી શકે છે। પવનની ગતિમાં પણ વધારો રહેવાનો છે। બીજી તરફ સૌરાષ્ટ્રની જો વાત કરીએ તો ચોટીલા, મોરબી, રાજકોટ, ગોંડલ, જસદણ, બોટાદ, અમરેલી, જૂનાગઢ, પોરબંદર સહિતના તમામ જે વિસ્તાર છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ આગામી 3 કલાકમાં વરસી શકે છે। સાથે જ પવનની ગતિમાં પણ વધારો થઈ શકે છે। હાલ જે સૌરાષ્ટ્ર તરફ જે વરસાદી ટ્રફ જે પસાર થઈ રહ્યો છે તેના કારણે ગુજરાતમાં વરસાદની આગાહી આપવામાં આવી છે। એવી 3 કલાક માટે ગુજરાતને એલર્ટ આપવામાં આવ્યું છે। સાથે જ પવનની ગતિમાં વધારો હોવાના કારણે 3 કલાક માટે માછીમારોને પણ એલર્ટ રહેવા માટેની પણ સૂચના છે તે આપવામાં આવી છે। અને મહત્વની બાબત એ સામે આવે છે કે આ વખતે ચોમાસું પણ કેરળમાં વહેલું બેસવાનું છે, જેને લઈને ગુજરાતમાં પણ ચોમાસું વહેલું બેસે તેવા સંકેત પણ રાજ્યના હવામાન વિભાગ તરફથી આપવામાં આવ્યા છે। જો કે આગામી 3 કલાક એટલે 2 થી 5 વાગ્યા સુધી અમદાવાદ સહિતના કેટલાક વિસ્તારમાં સામાન્યથી મધ્યમ તો કેટલાક વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ રહી શકે છે। સૌથી વધારે પ્રભાવિત વિસ્તાર સૌરાષ્ટ્રના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગો હશે, જ્યાં પવન સાથે ગાજવીજ સાથે વરસાદની આગાહી આપવામાં આવી છે। જી ધન્યવાદ દિવ્યા આ માહિતી માટે।